જરૂરી છે કે આપણે બાળકોની સોશિયલ હિસ્ટ્રી એટલે કે સામાજિક વિગતો વિશે જાણીએ. સામાજિક વિગતમાં એક બાળકનો જે સોસાયટી તરફથી જે તેના એક્સપિરિયન્સીસ રહેલા છે, જે એનું સુપરવાઇઝ કરે છે, જેમાં માતા પિતા અને શિક્ષકોનો સમાવેશ થાય છે, તો તેમની સાથે બાળક કેવું સાયુજ્ય સ્થાપે છે, કેવી તેનું ડેવલપમેન્ટ થતું હોય છે, તેના વિશેની સમજૂતી આપણને અહીં જોવા મળે છે. ત્યારબાદ આપણે જો વાત કરીએ તો કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક, એક એવી આઈડિયોલોજી અને એક એવી પર્સનાલિટી કે જેમાં દરેક વ્યક્તિ તેના ધોરણો અને તેના નિયમો અનુસાર સાંસ્કૃતિક નિયમો સાથે જન્મ લે છે અને તેની આઈડિયલ પર્સનાલિટી સાથે પોતાના સાંસ્કૃતિક નિયમોને જાળવતો હોય છે. તદુપરાંત પ્લેસ, 2 થી 6 વર્ષની અંદર બાળકે ત્રીજો તેનો અગત્યનો ઘટક જેને સમજતા શીખે છે એ છે જગ્યા. દરેક વ્યક્તિનો પર્સનાલિટી ટ્રેટ તેના વિસ્તાર પ્રમાણે, તેના ડેવલપમેન્ટ પ્રમાણે અલગ અલગ હોય છે અને બાળક તે પ્રકારનું સાયુજ્ય આસપાસની પરિસ્થિતિમાં કરતો હોય છે. સો રાજસ્થાન, ગુજરાત, યુપી, એમપી, કેરળ, દરેક જગ્યાએ 2 વર્ષનું બાળક અથવા તો 6 વર્ષનું બાળકની જો આપણે વાત કરીએ તો તે બાળક એ ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે એ લોકોની સામાજિક, એ લોકોનો વિસ્તાર પ્રમાણે આ બાળકના મોરલ વેલ્યુઝ એ આપણને જોવા મળતા હોય છે અને તે પ્રમાણે બાળક પોતાના જગ્યાના મોરલ વેલ્યુઝ પ્રમાણે તેના નિયમો અનુસાર બાળકે લોકો સાથે એક અલગ પ્રકારનું સાયુજ્ય સ્થાપે છે અને તે રીતે તે પોતાનો વ્યવહાર કરતો હોય છે. તો આ ચાઇલ્ડહુડ એટલે શું? ચાઇલ્ડહુડનો મિનિંગ શું કહી શકાય? તો ઘણા મનોવૈજ્ઞાનિકો ચાઇલ્ડહુડની ડેફિનેશન્સ વિશે આપી છે અને તેનો આપણે એક સારાંશ નીકાળીએ કે જેમાં આપણે એવું કહી શકીએ કે ચાઇલ્ડહુડમાં બાળકે રમત દ્વારા અથવા તો પ્લે દ્વારા અલગ અલગ વસ્તુઓનું લર્નિંગ કરે છે. જનરલી આપણે એવું કહી શકીએ કે જે ટોડલરહુડ એટલે કે જે પ્રારંભિક બાલ્ય અવસ્થા છે, આ બાલ્ય અવસ્થામાં બાળકોને રમતની સાથે અલગ અલગ સિદ્ધાંતો, શૈક્ષણિક સિદ્ધાંતો, સામાજિક સિદ્ધાંતો, સાંસ્કૃતિક સિદ્ધાંતો શીખવવામાં આવે છે. જેમ કે આપણે એવું કહી શકીએ કે જો આપણે પ્રી સ્કૂલના કોઈ વાતાવરણમાં એન્ટ્રી લઈએ તો બાળકોને એબીસીડી એ કોઈ સંગીત દ્વારા, કોઈ વિડીયોગ્રાફી દ્વારા, આંકડાની માહિતી એટલે કે ગાણિતિક સંખ્યાઓની માહિતી, કોઈ રિપ્રેઝન્ટેશન્સ દ્વારા ગણતરી કરીને એટલે કે કાઉન્ટિંગ કરીને શીખવવામાં આવતી હોય છે કે જેથી કરીને બાળક રમતની સાથે અભ્યાસકીય શૈક્ષણિક માહિતીને શીખી શકે. આપણા પૂર્વજો, આપણા દાદા અથવા તો એમના પણ દાદા આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને કેટલીક વાર્તાઓ કહેતા હતા અને બાળકોને શરૂઆતની અવસ્થામાં વાર્તાઓ સાંભળવી ખૂબ જ ગમે, કારણ કે તેમને એ વાર્તા સાંભળવામાં રસ અને મોકળાશ મળતી હોય છે. તો તેના પરિણામે આપણે એ જોઈએ છીએ કે બાળકો ખૂબ જ સરસ રીતે અને સારા અનુકૂલિત વાતાવરણમાં જાણે વાર્તા સાંભળતું હોય ત્યારે તે ઘણી બધી મોરલ અને કલ્ચરલ વેલ્યુઝને પણ ઓળખતો થાય છે, તેના વિશે જાણતો થાય છે
તેને પરિણામે બાળકમાં પારિવારિક, સાંસ્કારિક અને સાંસ્કૃતિક ગુણોનો ઉદ્ભવ થતો હોય છે. એટલે જ ચાઇલ્ડહુડને એટલે કે અર્લી પ્રારંભિક બાલ્યાવસ્થાને ઘણા બધા મનોવૈજ્ઞાનિકો એવું માને છે કે આ પ્લે દ્વારા એટલે કે રમત ઉપચાર દ્વારા કંઈક વસ્તુને શીખવવી હોય તો તેની આ અવસ્થા છે. એટલે આપણા ઘરની અંદર વડીલો એવું કહેતા હોય કે તમે નાનપણમાં બાળકને જે રીતે શીખવો ને એ શીખી જાય. પછી 6 વર્ષ પછી 8 વર્ષ પછી એને સારી ટેવો શીખવવામાં એને બહુ જ તકલીફ પડતી હોય. વર્તમાન સમયમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા માતા પિતા નાનપણથી જ બાળકોને મોબાઈલ ફોન હાથમાં પકડાવી દે. પછી જાણે 8 વર્ષનો અભ્યાસકીય અવસ્થામાં જાય ત્યારે બાળક મોબાઈલ વિના ભણવા બેસતો નથી તેવી ફરિયાદ વર્તમાન મોડેલ પેરેન્ટ્સને ખૂબ જ સતાવતી હોય છે. તો તેનું એક આ એવું ઉદાહરણ કહી શકીએ કે જેમાં આપણા જે વડીલો જે છે બરાબર, અને એમના દ્વારા શીખવેલા જે ટીચિંગ પોઈન્ટ જે ડેવલપમેન્ટને લઈને એ ક્યાંક ને ક્યાંક આજે પણ સાર્થક સાબિત થાય છે. એટલે પ્રી સ્કૂલ અને કિન્ડર ગાર્ડનની અંદર આપણને વર્તમાન સમયમાં અર્લી કેરની અંદર આપણે અર્લી ચાઇલ્ડહુડને જોઈ શકીએ એમ છે. ઘણા બધા બાળકો સેન્ટરમાં જતા હોય છે અને એ લોકોનો એપ્રોચ એજ્યુકેશન સાથે થતો હોય છે. અને આ એજ્યુકેશન્સના એપ્રોચના પરિણામે ઇનકોર્પોરેટિંગ અને કરિક્યુલમથી બાળકો ઘણી બધી વસ્તુઓને શીખે છે. તો પ્રારંભિક બાલ્યાવસ્થાની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો some parents feel that behavioral problems of childhood period are more troubled. લાઈક જે પ્રારંભિક બાલ્યાવસ્થા છે ને એમાં બાળકોની જે શારીરિક હલનચલન કરવાની પ્રક્રિયા, મમ્મીને ખવડાવવું હોય ને તો આખા ઘરની અંદર ગોળ ફરવું પડે. એટલે આખા ઘરમાં ગોળ ના ફરવું પડે એટલે અત્યારે હાથમાં ફોન આપી દેવામાં આવતો. સો ધીમે ધીમે આ બાલ્યાવસ્થાની જે પ્રારંભિક બાલ્યાવસ્થાની જે સમસ્યાઓ છે એ વાર્તનિકની અંદર ડેવલપ થતી હોય છે. જેના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો એ પેરેન્ટ્સને કરવો પડતો હોય છે. સો ઇન્ફન્ટ પછી ફિઝિકલ કેર કરવું ખૂબ જ જરૂરી છે. અને આ જ અવસ્થામાં કેટલીક વખત એવું થતું હોય છે કે બાળકોને માથાના ભાગમાં અથવા તો રમતા રમતા કોઈક વસ્તુઓની ઈજા પહોંચવી એ આ સ્ટેજમાં ખૂબ જ સરળ છે. કેટલાક બિહેવિયર પ્રોબ્લેમ્સ પણ આ સ્ટેજની અંદર જોવા મળે છે. જેમ કે નેગેટિવિઝમ્સ અને એન્ટાકોનિસ્ટિક સ્ટબન બિહેવિયર એટલે કે જિદ્દીપણું, બરાબર, ગુસ્સો કરવો, સામે બોલવું. તો આ જે ડિસઓબિડન્સ, આ જે બધા જે ગુણો જે છે, વ્યક્તિત્વના ગુણો, સ્વભાવના ગુણો, એ પ્રારંભિક બાલ્યાવસ્થાની અંદર જ આપણને જોવા મળતા હોય છે. આ એક એવી અવસ્થા છે કે જેમાં બાળકને ટોયઝની સાથે એન્ગેજ રાખવામાં આવે છે અને આ ટોયઝની મદદથી બાળક ઘણી બધી વસ્તુઓ શીખતો હોય છે. સો ટોયઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ instrument stimulations for playing activities. બરાબર, એટલે રમકડા એક એવું સાધન કહી શકાય કે જેનાથી બાળકે ઘણું બધું શીખે છે. આ પીરિયડ દરમિયાન બાળક ફિઝિકલી અને મેન્ટલી એટલે કે શારીરિક અને માનસિક રીતે સ્વતંત્ર રીતે, વ્યક્તિગત રીતે આત્મનિર્ભર બને છે અને તેઓનો સ્કૂલમાં જવાનો સમય તે પણ સ્ટાર્ટ થઈ જતો હોય છે. બાળકો જે છે એ વધારે પ્રમાણમાં આત્મનિર્ભર
અને તેઓમાં આત્મવિશ્વાસ, આત્મ સન્માનની ભાવના, આત્મખ્યાલની ભાવના એ આ અર્લી ચાઇલ્ડહુડમાં એટલે કે પ્રારંભિક બાલ્યાવસ્થામાં ઘટતી જોવા મળે છે. આ એક એવો સમય છે કે જેમાં બાળકોનું સામાજિક વર્તન ડેવલપ થતું જોવા મળે છે. આ જે સમયગાળો છે એમાં સામાજિક જીવનમાં બાળકો પોતાનું સમાયોજનની એક ફર્સ્ટ પ્રારંભિક સ્થિતિની અંદર પ્રવેશ કરે છે. બાળક પોતે પોતાના નજીકના વ્યક્તિઓ સાથે સારી રીતે સંબંધો બનાવવા અને તેને ગઠિત કરવા માટે સૌપ્રથમ જાતે જ પ્રયત્ન કરે છે. જેમ કે ઘરની અંદર ઘણા બધા વ્યક્તિઓ હોય, પરંતુ તેને જેની સાથે સૌથી વધારે ફાવતું હોય તેવાની જ સાથે બાળક એ લાંબો સમય સુધી રહેવાનો પ્રયત્ન કરશે. આ જ સમયમાં બાળકોમાં ફિઝિકલ, કોગ્નિટિવ, ઇમોશનલ અને સોશિયલ ડેવલપમેન્ટ એ વિકાસ પામતું જોવા મળે છે. એટલે કે શારીરિક, બોધાત્મક એટલે કે જ્ઞાનાત્મક, ઇમોશનલ અને સામાજિક વિકાસની સૌથી વધારે એક યોગ્ય અસર તેના પ્રારંભિક બાલ્યાવસ્થામાં થતી જોવા મળે છે. સો કેટલીક સમસ્યાઓ પ્રારંભિક બાલ્યાવસ્થામાં પણ થતી જોવા મળે છે. તેના મનોવૈજ્ઞાનિકો બે કેટેગરીઝ ડેવલપ કરેલી છે. જેમાં આવે શારીરિક સમસ્યા. શારીરિક સમસ્યામાં આ એક એવી સમસ્યા છે કે જેમાં બાળકોને કોઈ પ્રકારની શારીરિક બીમારી થશે તો તેને પરિણામે બાળકોને યુવાવસ્થામાં અથવા તો તેના આગળની અવસ્થાની અંદર લાંબા સમય સુધી કોઈ પ્રકારની તકલીફ થવાની શક્યતાઓ સૌથી વધારે જોવા મળે છે. જેમ કે રોગ. જો નાનપણ અવસ્થામાં કોઈ બાળકને વાયરસનું ઇન્ફેક્શન થયું હોય, એટલે કે વાયરસની બીમારી થઈ હોય, તો બાળક એ શારીરિક રીતે કમજોર થતો હોય છે. પ્રારંભિક બાલ્યાવસ્થામાં બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ એટલી યોગ્ય હોતી નથી, જેને પરિણામે બાળકો લાંબા સમય પછી તેઓને કોઈ માનસિક અથવા તો શારીરિક બીમારી થવાની શક્યતાઓ એ વધતી જતી જોવા મળે છે. સો જો બાળક નિરોગી હશે, સ્વસ્થ હશે, તો ચોક્કસ રીતે તેનું આગળનું ડેવલપમેન્ટ એ પણ યોગ્ય રીતે થશે. એના જ માટે આપણા જે આપણી સરકાર દ્વારા નિરોગી બાળક, તંદુરસ્ત બાળક કરીને પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે કે જેમાં ફ્રી મેડિકલ ચેકઅપ દરેક સ્કૂલની અંદર, મ્યુનિસિપાલિટી, સરકારી સ્કૂલોની અંદર ડોક્ટર્સ દ્વારા કરાવવામાં આવતું હોય છે. પછી છે એક્સિડન્ટ. જો એક્સિડન્ટ કોઈ પ્રકારે બાળકને થાય અને તેના કારણે હાઈલી ઇન્જરીઝ એટલે થોડીક વધારે પ્રમાણમાં ઇન્જરીઝ જો બાળકને થઈ હોય તો તેને પરિણામે બાળકનું જે અર્લી જે ચાઇલ્ડહુડ છે ત્યાંથી જ સમસ્યાઓ થતી જોવા મળે છે. જેમ કે ઘણા બધા બાળકોને કોઈ કારણસર બ્લેડ વાગી જાય, ચપ્પુ વાગી જાય અથવા તો સ્કિન બર્ન થઈ જાય, ઇન્ફેક્શન્સ થયું હોય, હાડકું તૂટી ગયું હોય, બરાબર. તો આના કારણે બાળકને ડિસેબિલિટી, ફિઝિકલ ડિસેબિલિટી થવાની શક્યતાઓ વધી જતી હોય છે. જે
ટેમ્પરરી હોય અથવા તો પરમેનન્ટ પણ બીમારી થવાની શક્યતાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. પછી છે ઓબેસિટી. અત્યારે નાનપણ અવસ્થાથી જ ઘણા બધા બાળકોનું વજન એ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેથી આપણે એવું કહી શકીએ કે આ જે વજન વધારાના પરિણામે બાળકનું જે અ, સ્વાસ્થ્ય છે તેની ઉપર પણ અસર થશે. તો કેટલાક બાળકોને નાનપણની ઉંમરથી જ હે ને કેટલાક હૃદયની અંદર દુખાવાની અથવા તો કોઈ ગંભીર સ્નાયુઓના ખેંચાણની અથવા કોઈ બીમારીની તેઓને અસર થતી જોવા મળે છે. આ જે અસર છે તેનું મુખ્ય કારણ ઓબેસિટી થતું જોવા મળે છે. વર્તમાન સમયમાં ઘણા બધા બાળકો જંક ફૂડ તરફ આકર્ષાયા છે. તેઓ રેગ્યુલરલી જંક ફૂડ લેવાની આદત પાડતા હોય છે, જેને પરિણામે ચોક્કસ રીતે એવું કહેવાય કે લાંબા સમય સુધી જો જંક ફૂડ ખાવામાં આવે તો બાળકને ઓબેસિટી થવાના ચાન્સીસ એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. પછી છે સાયકોલોજીકલ હેઝાર્ડ. સાયકોલોજીકલ સમસ્યાઓમાં ઘણી બધી સમસ્યાઓને આપણે આવરી લેતા હોઈએ છીએ. જેમાં છે સ્પીચની સમસ્યા. વર્તમાન સમયમાં ઘણા બધા બાળકોનું સ્પીચનો જે પાર્ટ છે એ ખૂબ જ ડિલે જોવા મળે છે, રાઈટ. અને આ જે સ્પીચનો પાર્ટ જે ડિલે હોય એના પરિણામે બાળકો કેટલીક વખત લેટ બોલતા શીખતા હોય છે. અને આ જે લેટ બોલવાનું જે રીઝન જે છે તે મુખ્યત્વે બાળકોની શારીરિક વિકાસની શક્યતાઓ સાથે સમસ્યા સાથે એક સંકળાયેલો આ પાર્ટ કહેવાય, રાઈટ. પછી છે સામાજિક સમસ્યા. સામાજિક સમસ્યા એ અર્લી ચાઇલ્ડહુડની સમસ્યા છે. જેમ કે કેટલાક બાળકો પોતાની ઉંમરના બાળકો સાથે અથવા તો પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે યોગ્ય પ્રકારનું કોમ્યુનિકેશન્સ કરતા નથી. જે સોશિયલ અને મોરલ વેલ્યુઝ સાથે કનેક્ટેડ છે, તેની સાથે સંકળાયેલા છે. તો તેનો આન્સર્સ આપણને અહીંયા મળતો નથી. તો ઘણા બધા અનુભવો પરથી બાળકો ઘણું પ્રિજ્યુડાઇઝેશન્સ કરતા હોય અને તેઓના આ રિજ્યુડાઇઝેશન્સ ધર્મ, જાતિ અથવા કોઈ અલગ પ્રકારની સામાજિક વિવિધતા સાથે સંકળાયેલો પાર્ટ કહી શકાય, બરાબર. પછી જે પ્લે એટલે કે રમતની સાથે જોવા મળતી સમસ્યા. ઘણા બધા બાળકોને પ્લે કરતી વખતે ઘણા બધા બાળકો પ્લે કરવાનું અવોઇડ કરતા હોય છે અને આ અવોઇડ કરવાના પરિણામે બાળકોનું જે મોટર ફંક્શન્સ જે કહેવાય કે જેના પરિણામે બાળક એક સાથે વધારે પ્રમાણમાં વધારે પ્રકારના શારીરિક અવયવોનું હલનચલન કરે છે, જેને પરિણામે બાળકનું જે મગજ જે છે તેમજ શારીરિક અવયવો એ કાર્યરત થતા હોય છે. જો કોઈ રમતમાં બાળક યોગ્ય પ્રકારની એક્ટિવિટી કરતો નથી, તેને પરિણામે બાળકોના વર્તનમાં કેટલીક સમસ્યાઓ લાંબા સમય પછી જોવા મળતી હોય છે. તેથી કરીને જરૂરી એ હોય કે આપણે બાળકને એક સારું અને અનુકૂલિત વાતાવરણ એ પ્રોવાઈડ કરીએ. પછી છે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કે જે અર્લી ચાઇલ્ડહુડની અંદર થતું હોય છે.
ગ્રોથ અને ડેવલપમેન્ટ એ બંને એકબીજા સાથે અલગ રીતે સંકળાયેલા છે. ગ્રોથ એ વ્યક્તિની ક્વોલિટી, બોડીની અંદરનો થતો બદલાવ, જેમાં હાઇટ, વજનનો સમાવેશ થઈ શકે છે. જ્યારે ડેવલપમેન્ટ એ વ્યક્તિની ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ વસ્તુઓની અંદર થતો બદલાવ છે. જેમ કે બુદ્ધિ, સર્જનાત્મકતા, ભાષા વિકાસ, આ દરેક વસ્તુ એ ડેવલપમેન્ટની સાથે સંકળાયેલો શબ્દ છે. સો ડેવલપમેન્ટ એટલે કે વિકાસ એક પ્રોગ્રેસિવ પ્રોસેસ છે અને તેના ગુણધર્મો, મુખ્ય નિયમો નીચે મુજબ છે કે નંબર 1, ગ્રોથ અને ડેવલપમેન્ટ એ એક સિક્વન્સ સાથે જ આગળ વધે છે. જેમ કે ઘણા બધા બાળકો મનોવૈજ્ઞાનિકો પાસે આવે ત્યારે તેમના પેરેન્ટ્સ એક કમ્પ્લેન કરતા હોય કે કેટલા સમયની અંદર મારા બાળકને સારું થઈ જતું હશે. પરંતુ જે વર્તનની જે સમસ્યા જે છે તે સમસ્યા બાળકે ઘણા સમયથી તેની અંદરથી પસાર થતું હોય છે. બરાબર, જેને પરિણામે બાળકનું જે વર્તન જે છે તે પણ તે સમસ્યા સાથે અસર કરે છે. બરાબર, પછી બાળક કદી પણ 2 વર્ષનો જે વિકાસ ના જે ગુણો જે છે કે બાળક દોડતા શીખે, પછી બાળક એ કૂદે, લોકોની સાથે પ્લેઇંગ એક્ટિવિટીસ કરે, તો કોઈ કારણસર આ બાળકોનો વિકાસની અંદર ખામી જોવા મળે, જેને પરિણામે જે 6 વર્ષનો થાય ત્યારે તેના માતા પિતા સાથે તે ટ્રીટમેન્ટ માટે આવે છે. તેવા સમયમાં મા બાપ એવી આશા રાખતા હોય છે કે તે બાળકનું એક જે ગુણ જે છે કહેવાય, અથવા તો જે બાળકનું જે વિકાસ જે છે એ જલ્દીથી દરેક તબક્કા સાથે કવર થઈ જાય. પરંતુ આ થવું એ એટલું પોસિબલ થતું નથી, કારણ કે વસ્તુને કવર કરવામાં ઘણો સમય લાગતો હોય છે. પછી જે અર્લી ચાઇલ્ડ જો હોય અને તે નોર્મલી દરેક તબક્કાઓને પસાર કરતું હોય તે તેની મુખ્ય લાક્ષણિકતા છે. બરાબર, ડેવલપમેન્ટમાં મુખ્યત્વે રીતે રેટ અને પેટર્નની પદ્ધતિ બદલાતી જતી હોય છે. હ્યુમનનો જે ડેવલપમેન્ટનો જે પાર્ટ જે છે એ યુનિફાઈડ રીતે અલગ છે અને એ ડેવલપ થતો એક ડિફરન્ટ રેટ સ્ટેજ છે. ડેવલપમેન્ટ એ શરૂઆતમાં ઇન્ટરેક્શન્સ, મેચ્યુરેશન્સ અને લર્નિંગ સાથે સંકળાયેલું છે. એટલે જેવું વ્યક્તિની પરિપક્વતા, તેવું તે વ્યક્તિ પ્રેઝન્ટ સમયમાં વ્યક્તિગત રીતે એ રિસ્પોન્સ કરે છે. આ એક જેનેટિક અને લર્નિંગ રેફરન્સ સાથે સંકળાયેલો એક પાર્ટ એ કહી શકાય. ફિઝિકલ ડેવલપમેન્ટ એટલે કે શારીરિક અવસ્થામાં પ્રારંભિક બાલ્યાવસ્થા કઈ રીતે થતી જોવા મળે છે. સો અર્લી ચાઇલ્ડહુડ પીરિયડ એ મુખ્ય રીતે ડેવલપ થતો એવો પીરિયડ છે અને તેમાં એવી રિસ્પેક્ટ જે કહી શકાય કે જે જોવા મળે છે કે જેમાં બોધાત્મકતા, શારીરિક, સામાજિક અને ભાષાકીય એમ દરેક ગુણધર્મોની અંદર થયેલો બદલાવ થતો જોવા મળે છે. શારીરિક જે બદલાવ જે છે એ અર્લી
ચાઇલ્ડહુડમાં રેપિડલી ચેન્જ થતો હોય છે. એટલે જો આપણે નાના બાળકને જોઈએ તો તેની જે શારીરિક કદની જે અવસ્થા છે તો એ વારંવાર બદલાતી જ રહેતી હોય છે. તમે જાણે પણ એને મળો સો ત્યારે તેનું કોઈક ને કોઈક ગ્રોથ એ થયેલો જોવા મળે છે, જેમાં હાઈટનો પણ સમાવેશ થઈ શકે, કે જેમાં નોમિનલ રીતે જે રીતે બાળકનો પૌષ્ટિક આહાર હોય તે રીતે બાળકનું શારીરિક વિકાસ થતો એ જોવા મળે છે. પછી છે બાળકનું વજન. વજન પણ એક ઓબ્ઝર્વ થઈ શકે તે રીતની એક પ્રોસેસ છે કે જે દર વર્ષમાં કંઈક ને કોઈક પદ્ધતિએ બાળકનો વિકાસ એ બદલાતો રહેતો જોવા મળે છે. પછી છે કે મોટર સ્કિલ્સ. બાળકની જે સ્કિલની જે પ્રોસેસ જે છે તે ચોક્કસ રીતે અલગ અલગ ફંક્શન સાથે સંકળાયેલું છે, જેમાં ફાઇન મોટર, લોકોમોટર, ગ્રોસ મોટરનો સમાવેશ એ થાય છે. સો જાણે પણ બાળકને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે જો આપણે તેનું એક અવલોકન કરીશું બારીકાઈથી તો આપણને તેનો એક ડિફરન્સ થતો જોવા મળશે, કે જેમાં બાળક સૌથી પહેલા પેન્સિલ પકડતા શીખે છે, પછી તેને વ્યવસ્થિત નથી પકડતો પરંતુ તેનાથી તે આડાઅવળી લીટા મારે છે અને એ લીટાની પદ્ધતિ જાણે આપણે બાળકને 1 વર્ષ પછી મળીએ અથવા તો 1 મહિના પછી મળીએ તો પેન્સિલ પકડશે, અથવા તો 1 વર્ષ પછી બાળક એ ચોક્કસ રીતે લખતા શીખી જશે અને તે પ્રોપરલી એના લાઈનની અંદર લખતા શીખે છે. એ જ રીતે જો આપણે ગ્રોસ મોટરની વાત કરીએ તો બાળક એ કેટલાક સમય પછી બાળક સાયકલ ચલાવતા શીખે છે. જે 3 પૈડાની જે સાયકલ હતી તે 4 પૈડામાં આવશે, નાની સાયકલથી તે મોટી થશે અને આ જે મોટી સાયકલ હતી તે સાયકલ હવે ધીમે ધીમે પૈડા ચેન્જ થશે અને મોટી સાયકલમાં કન્વર્ટ થશે અને બાળક વ્યક્તિગત રીતે એકલું સાયકલ ચલાવતા શીખતું હોય છે. તો મોટર સ્કિલનું ડેવલપમેન્ટ એ સમય પ્રમાણે ક્યાંક ને ક્યાંક રીતે બદલાતું જતું આપણને જોવા મળે છે. સો પછી છે બ્રેઇન ડેવલપમેન્ટ. અર્લી ચાઇલ્ડહુડમાં બાળકનો મગજ અને નર્વસ સિસ્ટમની સાથે ગ્રોથ થતો જોવા મળે છે. બરાબર, જો આ સમયગાળામાં બાળકને જો કોઈ પ્રકારની મગજના ભાગમાં ઈજા થાય તો તેની સીધી અસર બાળકના વર્તન ઉપર થતી જોવા મળે છે. ઇન્ટરનેશનલ લેવલમાં એવા ઘણા બધા કિસ્સા જોવા મળે છે કે જેમાં બાળક જાણે રમતું હોય અને તેવા સમયમાં અથવા તો કોઈ કારણસર તેના મગજના ભાગમાં શારીરિક ઈજા પહોંચે છે. તેને પરિણામે બાળકનું મગજની ખામી થતી એનામાં જોવા મળશે. સો બ્રેઇન ડેવલપમેન્ટ એ થવું ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂરી છે. પછી બોડીના શેપની અંદર થતો બદલાવ. દરેક એક હેલ્ધી બાળકને હે ને પ્રીસ્કૂલના બાળકને 1700 કેલરીઝ પર ડે એ મિનિમમ રિક્વાયર્ડ છે, કે જેના કારણે બોડીની એક પ્રોપર સિસ્ટમ અફેક્ટ થાય, એક અસર થાય અને બાળકનું ગ્રોથ
બોડી શેપ અને કોઈ પણ ડિસીઝ વિના બાળક એ હેલ્ધી રહી શકે. પછી છે બાળકના દાંત. શરૂઆતના 6 મહિના પછી, બરાબર, જે એનો જે ફર્સ્ટ 4 to 6 મંથનો પીરિયડ જે કહેવાય, અઢી વર્ષ સુધીનો, તો તે સમયમાં બાળકને દાંત આવવાની સરસ રીતે શરૂઆત એ થઈ જતી જોવા મળે છે. બાળક એ જનરલી એક બે દાંત તો તેના આગળના જડબાના પાર્ટમાં પહેલી બે અવસ્થાની અંદર તો ડેફિનેટલી આપણને જોવા જ મળે છે. તો આપણે એવું કહી શકીએ કે જો યોગ્ય પ્રકારનું બાળકની કાળજી રાખવામાં આવે તો તેનામાં એક સરસ એવો બદલાવ જોઈ શકાય. પછી જે મનોસામાજિક વિકાસ એ પ્રારંભિક બાલ્ય અવસ્થાની અંદર જોવા મળતો હોય છે, કે જેમાં એરિક્સને 1902 થી લઈને 1994 સુધીના સમયગાળામાં આપેલી થિયરીઓ અનુસાર તેઓ એવું જણાવે છે કે આમાં જો કોઈ પ્રકારનું સાયકોલોજીકલ એન્ડ સોશિયોલોજીકલ રિલેશનશિપમાં ખામી ઉદ્ભવે તો તેની અસર બાળકને લાંબા સમયે તેના સાયકોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સની અંદર જોવા મળી શકે છે. જેમ કે આપણે વાત કરીએ તો ઘણા કેરગીવર્સ એટલે કે જે બાળકો જે છે, બરાબર, અને તેમના માતા પિતા વચ્ચે કોઈ પ્રકારનું ડિસપ્લેઝર્સ અથવા તો એક ડિસ્કમ્ફર્ટ એક્ટિવિટીસ થાય કે જેને પરિણામે બાળકના મગજમાં તેની અસર થઈ જાય, જે લાંબા સમય સુધી ચાલે, તો તેના પરિણામે બાળક એ સ્વજાગૃત રહેતો નથી. તે સારી રીતે ઇફેક્ટિવ રીતે લોકોની સાથે કોમ્યુનિકેશન્સ કરી શકતો નથી. બાળકનામાં કેટલાક શેમ તેમજ શંકાની ભાવના એ ઉદ્ભવતી જોવા મળે છે. સો ધીસ ઇઝ અ વેરી લોંગ ડ્યુરેશન્સ, એક લાંબા સમય સુધી ચાલતી આ એક પ્રક્રિયા છે કે જે લાંબા સમય સુધી જો કોઈ પ્રકારની માનસિક અથવા તો સામાજિક સમસ્યાઓ જોવા મળે અથવા તો તે ઘટિત થાય, તેને પરિણામે બાળકના વર્તનમાં જોવા એ મળતી હોય છે. સો આ આપણે જીન પિયાજે વિશે વાત કરી. હવે આપણે જે વાત કરવાના છીએ તે છે બોધાત્મક અને ડેવલપમેન્ટલ પાર્ટ, કે જે અર્લી ચાઇલ્ડહુડની અંદર જોવા મળે છે. સો જીન પિયાજે એક એવી પ્રોસેસને એક્સપ્રેસ કરે છે કે જેમાં એસિમ્યુલેશન્સ અને એકોમોડેશન્સ થતું જોવા મળે. એસિમ્યુલેશન્સ એક એવી પ્રક્રિયા છે કે જે વાતાવરણમાં એક કોગ્નિટિવ સ્ટ્રક્ચર સાથે બાળકનામાં ડેવલપમેન્ટ થાય, જેમાં આપણે એવું કહી શકીએ કે બાળક એ સકિંગ પ્રક્રિયા એ ડેવલપ થતી હોય છે. અને આ સકિંગ પ્રક્રિયા, જે બ્રેસ્ટ ફીડિંગની જે પ્રક્રિયા જે છે, એ ધીમે ધીમે નાની બોટલમાં પરિવર્તિત થાય છે, ધીમે તેમ લાર્જર બોટલમાં, અને તે ધીમે ધીમે એરર થાય છે, રાઈટ. એ જ રીતે એકોમોડેશન્સ વિશે વાત કરીએ તો બાળકનામાં એક્સેપ્ટન્સ ફોર અબાઉટ સમથિંગ ન્યૂ એન્વાયરમેન્ટ રિલેટેડ થતું જોવા મળે. બાળક આરામથી બહારના વાતાવરણ સાથે જે પણ સાયુજ્યમાં રાખવામાં આવે તેના અનુકૂળ બાળકનું ડેવલપમેન્ટ એ થતું જોવા મળશે. આ બંને પ્રક્રિયા એસિમ્યુલેશન્સ એન્ડ એકોમોડેશન્સ, એ બંને પ્રક્રિયા પૂરી જિંદગી એટલે કે થ્રુઆઉટ ફૂલ ઓફ લાઈફ એ થતી જોવા મળે છે.
અને જેમાં સ્કીમા એટલે કે તેનું એક વિઝ્યુઅલ એક સ્ટોરેજ થવું એ ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂરી હોય છે. સ્કીમાઝ એ ધીમે ધીમે એક યોગ્ય રિસ્પોન્સિબલ કેરેક્ટરિસ્ટિક્સમાં ડેવલપ થાય, જેને પરિણામે બાળકમાં એક યોગ્ય પ્રકારનું ડેવલપમેન્ટ એ થતું જોવા મળે છે. સો કોગ્નેટિવ ડેવલપમેન્ટ વિશે જીન પિયાજે 4 તબક્કાઓ વર્ણવ્યા છે, કે જેમાં પહેલો તબક્કો એ સેન્સરી મોટર સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે, જે જન્મથી લઈને 2 વર્ષ સુધીનો સમયગાળો છે. ત્યારબાદ બીજો જે તબક્કો જે છે એ પ્રી ઓપરેશનલ સ્ટેજ છે, જે 2 વર્ષથી લઈને 7 વર્ષ સુધીની ચાલતી આ એક પ્રક્રિયા કહી શકાય. તે જ રીતે એક ત્રીજો તબક્કો એક કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. આ તબક્કો 7 વર્ષથી લઈને 11 વર્ષ સુધી બાળકોની અંદર ડેવલપ થતો જોવા મળશે. ત્યારબાદ ચોથો જે તબક્કો જે છે એ ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. આ તબક્કો પણ 11 વર્ષથી ઉપર જોવા મળે છે. ત્યારબાદ જો આપણે આ તબક્કાને સવિસ્તૃત સમજીએ તો આ જે 0 થી 2 વર્ષનો જે તબક્કો જે પ્રી ઓપરેશનલ સ્ટેજ છે, તે પ્લે એજ અને અર્લી ચાઇલ્ડહુડનો છે, જેમાં બાળકની બુદ્ધિનો ડેમોન્સ્ટ્રેટ એટલે કે તેનું એક ઘટિત વર્ણન થતું જોવા મળે છે, કે જેમાં બાળકની મેમરી ઇમેજિનેશન સાથે ડેવલપ થાય છે, જેમાં આપણે બાળકને લોજિકલ નંબર્સ, બાળકને એક મેનર્સ, લોજિક એક સિસ્ટમેટિક મેથડ શીખવતા હોઈએ છીએ, કે જેથી બાળકમાં એક યોગ્ય પ્રકારનો એક વિકાસ થાય. ત્યારબાદ 2 થી 4 વર્ષના સમયગાળામાં બાળકોમાં પિક્ચર્સ એન્ડ ઓબ્જેક્ટને જોઈને તેઓ ઘણી બધી વસ્તુઓ અને એક બિલીફને સાચી દિશામાં સાચી મેથડથી ડેવલપ કરે છે, અને તે લાંબા સમય સુધી ચાલતી એક આ પ્રક્રિયા આપણે કહી શકીએ. ત્યારબાદ 4 વર્ષથી લઈને 7 વર્ષ ગાળા દરમિયાન બાળક એ કેમ, શાના માટે, શું થયું તેવા સવાલો એ પોતાના પેરેન્ટ્સને કરતો હોય છે, જેથી કરીને બાળક એ તેનો આન્સર પેરેન્ટ્સને પૂછે છે. તો પેરેન્ટ્સ આવા બધા રિસ્પોન્સીસથી ઘણો કંટાળી જતો જોવા મળે છે. કારણ શું છે? કારણ એ છે કે બાળક તેવું અનુભવે છે કે જો આ વસ્તુ મારી સામે જે પહેલી વખત આવી છે, તો તે કેમ અલગ જ પ્રમાણમાં તેનું વર્ણન થતું જોવા મળે છે. તેની પાસે જે તે પ્રક્રિયાઓના જવાબ જોવા મળતા નથી. તો તે જવાબ મેળવવા માટે બાળક એ કેમ, શાના માટે સાથે સંબંધિત આન્સર એ પોતાના ફેમિલી મેમ્બર્સને પૂછે છે, સ્કૂલ્સની અંદર પૂછે છે. એનાથી વિશેષ જો વાત કરીએ તો આ સમયગાળામાં બાળકનું જે સ્કૂલિંગ જે છે એ શરૂ થતું હોય છે. સ્કૂલિંગ ચાલુ થવાનું મેઇન રીઝન જ એ છે કે તે આ 4 થી 7 વર્ષ ગાળા દરમિયાન બાળક નવી બધી વસ્તુઓ પોતાના વાતાવરણમાં શીખે અને તેને સમજે, રાઈટ? કે જેથી કરીને બાળકે યોગ્ય રીતે ડેવલપમેન્ટ કરે. પછી છે લિંગ્વિસ્ટિક ડેવલપમેન્ટ ઇન અર્લી ચાઇલ્ડહુડ. આ
સમયગાળામાં બાળકનામાં એક યોગ્ય પ્રકારની ભાષા એ ડેવલપ થતી જોવા મળે છે. ભાષાનો ભાષાની મહત્વતા આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. કારણ આપણે જે વ્યવહાર કરીએ છીએ, આપણે જે પદ્ધતિઓને અપનાવીએ છીએ અને આપણા વિચારોને જે રીતે એક્સપ્રેસ કરીએ છીએ, તેમાં ભાષા વિકાસ પ્રોપર થવો એ ખૂબ જ જરૂરી છે. આપણે આપણી ફિલિંગ્સને, આપણી જે અનુભૂતિ જે છે, આપણી જે ઈચ્છાઓ છે, તેના દ્વારા જ તેને સેટિસ્ફાઈડ કરીએ છીએ. સો લેંગ્વેજ ઇઝ ધ ઓનલી પાવરફુલ ટૂલ to enhance our intellectual and cognitive abilities. ભાષા એક એવી પાવરફુલ એક સાધન કહી શકાય કે જેની મદદથી આપણે એક સિસ્ટમેટિકલી આપણામાં બોધાત્મક વિકાસ થતો જોવા મળે. એના વિશે જો વાત કરીએ તો બાળકો એક ડેમોસ્ટ્રેટ એક સિસ્ટમેટિકલી ભાષાને સમજતા શીખે છે. બાળકો તેને પોતાની જરૂરિયાત, પોતાના ખ્યાલ તેમજ પોતાની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે, તેને સંતુષ્ટવા માટે પોતાના સાથે પોતાના વ્યક્તિઓ અથવા તો નજીકના વ્યક્તિઓ સાથે તેનું ડિસ્ક્રાઈબ કરતા હોય છે. આ ઉપરાંત ભાષામાં વિશે જો આપણે ફર્સ્ટલી જો આપણે તેની વોક્યુબલરી વિશે ધ્યાન આપીએ તો 3 વર્ષ સુધી, બરાબર, જે પહેલો એ જન્મથી લઈને 3 વર્ષ સુધીમાં જે બાળકની પાસે વોકેબ્યુલરી છે એ 300 વર્ષથી લઈને 300 શબ્દોથી લઈને 1000 શબ્દો સુધીની હોઈ શકે છે. જાણે બાળક એ 5 વર્ષે પહોંચે છે ત્યારે તેનામાં તેની પાસે શબ્દ ભંડોળ એ 1500 સુધીનો ડેવલપ થયેલો જોવા મળશે. અને તે લાંબા સમય સુધી એક સિસ્ટમેટિકલી અસર થયેલું જોવા મળતું એક ભાગ કહી શકાય. આ ઉપરાંત જો આપણે એજના કેટલાક ફેક્ટર્સ સાથે જો મેચ કરીએ તો ભાષા એક સમજ સાથે વ્યાકરણ, તેની સમજૂતી, તેના સેન્ટેન્સ મેકિંગ તેમજ અલગ અલગ ડિફરન્ટ અને તેનું વિભેદીકરણ સાથે સંકળાયેલું છે. જેમ કે અત્યારે હું તમને એક સવાલ કરું અને તમારે તે શબ્દની સાથે કનેક્ટેડ અથવા તો તેનો વિરોધી કોઈ પણ શબ્દ તમારા મગજના, તમારા વિચારોમાં જે સૌથી પહેલા ઉદ્ભવે તેના વિશે કરવાનો છે. સો આપણે શું કરીશું? તો આપણે સૌથી પહેલા એક શબ્દને હું મૂકીશ કે જેમાં હું કહીશ કે ઝાડ. જે તમારા મનમાં પહેલો શબ્દ આવ્યો અથવા તો જે પહેલી તમારી જે જવાબ આવ્યો એ શું હોઈ શકે છે? તો કદાચ કોઈ ઝાડ હશે તો પછી કોઈ કહેશે પક્ષી, કોઈના પ્રાણી, કોઈના માણસ, કોઈના પાંદડા, તેના મૂળ, થડ, ડાળી, આવી રીતે ઘણા બધા શબ્દો એને રિમાર્કેબલ આપશે. એ મેમોરાઈઝ કરશે. સો આપણે એવું માનીએ છીએ કે જાણે બાળક આ ભાષાનો વિકાસ જાણે તેનામાં થતો જોવા મળે ત્યારે બાળક એ ઘણા બધા લાઈક એટલે કે પ્રિય, અપ્રિય, વિરોધી, સમાનાર્થી
શબ્દોને પણ ઓળખતા અને તેમજ તેનું અર્થઘટન કરતા શીખતો હોય છે. આજના આખા આપણા આ સમયમાં આપણે જે અર્લી ચાઇલ્ડહુડની જે પ્રારંભિક અવસ્થા જે છે તેના વિશે આપણે વાત કરી. સો આ જે પ્રારંભિક જે અવસ્થા છે તેમાં આપણે કોગ્નિટિવ એટલે કે બોધાત્મકતા, શારીરિક, મનોસામાજિક અને ભાષા વિશે સવિસ્તૃત માહિતી આપણે મેળવવાની કોશિશ કરી. જો આપણે ચાઇલ્ડહુડના શરૂઆતના સમયમાં સમજીએ તો અર્લી ચાઇલ્ડહુડનો પીરિયડ એ જન્મ અવસ્થાથી 2 વર્ષ પછી એટલે કે 2 વર્ષની આયુષ્ય પછી થતો જોવા મળે છે, જે લેટ ચાઇલ્ડહુડ સુધી ઓળખવામાં આવે. સો 6 વર્ષની જે આયુ જે છે એ લેટ ચાઇલ્ડહુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સો જાણે પણ આપણે 6 વર્ષની વાત કરીશું ત્યારે 6 વર્ષનું બાળક એ લેટ ચાઇલ્ડહુડ કહેવાય અને તે 6 વર્ષથી ઉપરની આયુષ્યની અંદર એટલે કે સ્કૂલિંગ પીરિયડની અંદર તે જઈ રહ્યું છે તેવું આપણે માની શકીએ અને તેવું આપણે તેનું અર્થઘટન કરી શકીએ. આ ઉપરાંત ઘણા બધા તબક્કાઓમાં બાળકની જે વ્યક્તિત્વનું જે સ્વરૂપ જે છે તે સામાજિક ઇતિહાસ, સાંસ્કૃતિકતા, તેની જગ્યા, તેની બાયોલોજિકલ એટલે કે જૈવિય સ્વરૂપ સાથે, તેની પરિભાષા સાથે તે સંકળાયેલું છે. સો early childhood is the most important. જો બાળકમાં ફિઝિકલ, સાયકોલોજીકલી કોઈ સમસ્યા થતી જોવા મળે તો તેની સીધી અસર તે બાળકના નોર્મલ ડેવલપમેન્ટની અંદર થતી જોવા મળશે. જો બાળકના ફિઝિકલ ડેવલપમેન્ટમાં જો કોઈ પ્રકારનો બદલાવ થાય, શારીરિક જો કોઈ ચેન્જીસ થાય, તો આ જે શારીરિક ચેન્જીસ યોગ્ય પ્રમાણમાં થાય છે તો બાળકનું નો જે વિકાસ જે છે એ નોર્મલ થઈ શકે, તે નોર્મલ થતો જોવા મળે. પરંતુ કોઈ કારણસર બાળકનો વિકાસ એ અટકી જાય, જેમ કે બ્રેન ઇન્જરી આગળ આપણે વાત કરી, કોઈ પ્રકારની શારીરિક ઈજા થાય અથવા તો કોઈ ખોટા પ્રમાણમાં બાળકના માનસિક અથવા તો શારીરિક સ્વાસ્થ્યની અંદર તેની અયોગ્ય અસરો થતી વર્ણવે તો બાળકનો વિકાસ એ અટકી જતો જોવા મળે છે. બાળક એ સ્વજાગૃત, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન્સ, સમજશક્તિ, વિચારો, લાગણીઓ અને તેની સામાજિક આવડત સાથે એક સંકળાયેલ અને એક મોડિફાઈંગ ગુણધર્મો સાથે તે સામાજિક સ્થિતિનો અભ્યાસ કરે છે. આ જ સ્થિતિમાં બાળકનામાં શારીરિક તેમજ સામાજિક પરિસ્થિતિને લઈને અલગ પ્રકારના ગુણો એ ડેવલપ થતા હોય છે. પછી છે પ્રી ઓપરેશનલ સ્ટેજ વિશે આપણે વાત કરી. પ્રી ઓપરેશનલ સ્ટેજમાં એ ખૂબ જ અગત્યનો પાર્ટ છે જીન પિયાજેની થિયરી અનુસાર. આ સ્ટેજમાં બાળક એ
પોતાની સ્મૃતિ વિસ્તારમાં ઇમેજિનેશન્સ અને તેનું ડેમોન્સ્ટ્રેશન્સ કરતા શીખે છે. બાળક પોતે તેના ગુણધર્મો અનુસાર અથવા તો તેના સ્વરૂપ અનુસાર, તેના સમાયોજન અનુસાર, તેને જે વાતાવરણ મળ્યું છે તેની અનુસાર બાળક એ પોતાની સ્મૃતિમાં ભાષાનું એક મેચ્યોર ગુણધર્મો સાથે તેનું સિમ્બોલાઇઝેશન્સ પોતાની સ્મૃતિમાં એક ઇમેજિનેશન સાથે કરશે. અને આગળની અવસ્થામાં એટલે કે સેન્સરી મોટર સ્ટેજની અંદર બાળક તેને એનાલાઇઝ કરે છે. બાળકને જેવા પ્રકારનું વાતાવરણ મળ્યું હશે તેવા પ્રકારના વાતાવરણ પ્રમાણે બાળકે નવી વસ્તુઓને ઓળખતા, તેને પહેચાનતા અને તેને રજૂ કરતા શીખે છે. આ જ સિસ્ટમથી બાળકનું આપણે એવું કહી શકીએ કે થિંકિંગ પેટર્ન પણ ડેવલપ થતું જોવા મળે છે. સો આ એક ખૂબ જ અગત્યનો પાર્ટ કહી શકાય. જો આપણે બાળકના એક વિસ્તૃત ગુણધર્મો સાથે જો આપણે તેને સમજીએ છીએ તો તદુપરાંત જો આપણે બીજા એક ગુણધર્મો સાથે વાત કરીએ તો તે આપણે વાત કરી ભાષા વિકાસ. 300 થી લઈને 1500 સુધીની વોક્યુબ્લરી આપણને 6 વર્ષ સુધીની આયુષ્ય દરમિયાન થતું જોવા મળશે. સો આ સ્ટેજ એક એવો સ્ટેજ છે કે જેમાં બાળક તે પોતાની જરૂરિયાતોને લોકોની સાથે ભાષા દ્વારા, શબ્દો દ્વારા રજૂ કરશે. ઇન્ફેન્ટ પીરિયડમાં એટલે કે જન્મ અવસ્થા દરમિયાન પોતાની જરૂરિયાતોને બાળક ઇમોશન્સ દ્વારા રજૂ કરતું હતું. જેમ કે ક્રાઇંગ અથવા હસીને, ઈશારા કરીને. પરંતુ અર્લી ડેવલપમેન્ટમાં એટલે કે પ્રારંભિક બાલ્ય અવસ્થા દરમિયાન બાળક એ શબ્દો દ્વારા અને પોતાની વાક્ય રચનાની મદદથી બાળક પોતાને રજૂ કરે છે લોકોની સાથે. સો પ્રારંભિક બાલ્ય અવસ્થાના અંત સુધીમાં જેને લેટ ચાઇલ્ડહુડ તરીકે ઓળખવામાં આવે છે, આ અવસ્થા સુધીમાં બાળક પોતાને એક્સપ્રેસ કરતા શીખી જતો હોય છે. જો આવા પ્રકારની કોઈ પણ ગુણોની અડચણ, સમસ્યા અથવા તો વિકાસ થતો અટકેલો જોવા મળે તો આવા સમયમાં આપણે મનોવૈજ્ઞાનિક, માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંત, પીડિયાટ્રિશિયન અથવા તો બાળ નિષ્ણાંતની મદદ લેવી એ આવશ્યક છે. રાઈટ. સો આપણે લાઈફસ્ટાઈલ ડેવલપમેન્ટ શેના માટે ભણીએ છીએ? તો આપણે માનવ વિકાસ અને તેના તબક્કાઓને ઓળખીને એક અનુકૂલિત વર્તન, એક અનુકૂલિત સમાયોજન અને અનુકૂલિત વાતાવરણ ડેવલપ કરી શકીએ અને ભવિષ્યમાં માનવ સંરક્ષણ માટે નવી રિસર્ચની પદ્ધતિઓની મદદથી બાળકનું યોગ્ય અવલોકન કરી શકીએ. તે માટે આપણે આ લાઈફ સ્પેન ડેવલપમેન્ટ એ ભણીએ છીએ. સો હવે આપણે 6 વર્ષ સુધીના તમામ બાળકો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે જે આપણે ભણવાના છીએ તે 6 વર્ષથી ઉપર જે બાળકોમાં એક ડેવલપમેન્ટ થતું જોવા મળે, ખાસ કરીને શારીરિક ડેવલપમેન્ટ, તેના વિશે આપણે વાત કરીશું.
શારીરિક વિકાસની અંદર અલગ અલગ પરિસ્થિતિમાં બાળક અલગ અલગ રીતનું વાતાવરણ એ ડેવલપ કરે છે અને પોતાનું શારીરિક બંધારણ એ ડેવલપ કરતું જોવા મળે છે. જે પ્રકારનું ન્યુટ્રિશન બાળકને મળ્યું હશે તે ન્યુટ્રિશન અનુસાર બાળકમાં એક સરસ શારીરિક ઘડતર પણ થતું જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ છીએ કે બાળક 6 વર્ષથી લઈને 11 વર્ષ સુધીના બાળકોમાં હાઈટ વધવી, એ લોકોનું વજન વધવું, તેઓનું મોટર સ્કિલ ડેવલપમેન્ટ થવું જોવા મળવું, આ બાળકોનું એક વજનની સાથે સાથે તેઓના સ્પીચમાં પણ યોગ્ય પ્રકારનો બદલાવ આવતો જોવા મળે છે. બોન્સ એટલે કે હાડકાં, મસલ્સની અંદર એક સરસ એવું ડેવલપમેન્ટ એ થતું જોવા મળે છે. જે વ્યક્તિના ગુડ શારીરિક રચના માટે એ ખૂબ જ આવશ્યક છે. સો અલગ અલગ સ્ટેજીસમાં એટલે કે જે આ જે મિડલ ચાઇલ્ડહુડ જે કહેવાય, આ મિડલ ચાઇલ્ડહુડમાં જે બાળકનું જે ડેવલપમેન્ટ જે થતું હોય તે અલગ અલગ ગુણમાં તેમના મસલ્સ, તેમના બોન, તેમના વજનમાં પણ યોગ્ય બદલાવ આવે. એટલે સ્વાસ્થ્ય ક્ષેત્રે નિષ્ણાંતોએ તેનું બોડી માસ ઇન્ડેક્સ આપ્યું છે કે એ જ પ્રમાણે વ્યક્તિનું વજન અને શારીરિક રચના બંધારણ હોવું જોઈએ. સો તેના વિશે આપણે સવિસ્તૃત માહિતી શારીરિક વિકાસ વિશે આગળના ક્લાસમાં લઈશું અને તેના વિશે આપણે અલગ અલગ સ્ટેજીસમાં કઈ રીતે બાળકનું ડેવલપમેન્ટ થતું હોય છે તેના વિશેની પણ યોગ્ય ડિટેલમાં સમજૂતી મેળવવાના છે. સો થેન્ક યુ વેરી મચ.